હવે આપણું બધું દેવું ધોવાઈ જવાનું હ પૈસાનું ટેન્શન લેવાની જરૂર નહીં. કોમ થઈ ગયું, ભગવાન બધાની મદદ કરે એમ મારી કરી દીધી. પોણા ભાઈ શું થયું બોલો ને? હું એમ કહેતો હતો તમારી જોડે પેલી પોચની નોટ હતી ને, ટ્રેક્ટર વાળી, ખેડૂત ખેતી યાર કરતો તો હોય. જોતો તો એ હા, એ મને આલો ને યાર, મારે જરૂર. પોસ્ટની નોટની જરૂર હતા તો પોસ્ટની નોટો બંધ થઈ ગઈ ગોળાએ તો એમને મેં તો ગાલી મેલી છે. તમારે કશા કોમ નહીં, તમે આને વાપરવાના હો તો મને આલો ને, તો મારું પાકીટ હું પડ્યું હોય, તમે ખાલી 5 રૂપિયા હોય ને તો મને આમ રે. અબે સાલે 5 રૂપિયા તે તું એને શું કરે? મારે કશું કામ નહીં, તમે એ છોડો ને, તમે મને નોટ આલો યાર. પણ મને એ તો ખબર પડવી જોઈએ કે તારે શું કરવું હોય એમ. મારે કશું નહીં કરવું, તમે ખાલી નોટ આલ દો ને મને. ના ના તોય કે કોઈ કહેવાનું નહીં. પોતની નોટ હોય ને આપણી જોડે ખેડૂત વાળી, તો એક જણો 50,000 હાલવા તૈયાર થયો. એવું હે ને? આપણે સોન મની મૂરખના સરદાર કહે 5 રૂપિયા 50,000 હાલતો હોય છે. થોડુંક તો દિમાગ દોડાવો. લોકો આવી જાહેરાતો કરે એની તું વાત કરો હું ને? અરે ફેસબુક પર આવ્યું હતા. અરે ફેસબુક પર નહીં, ચિયોક રૂબરૂ આવીને કે તોય ના માનશો, નકર મરી જશો. એમાં શું કરે એ ખબર તને? શું કરે? તમને કે પોસ્ટની નોટ આલો ને 50,000 લેજો, 10ની નોટ મોરવારી આલો અને ₹1,00,000 લેજો. આજ ને? હા, એ જ નતા. મોર વાળા ને ટ્રેક્ટર વાળા ને એટલે થોડુંક તો મગજ દોડાવો. શું આ નોટો સરકાર પહોંચ નહીં હોય? તમારી પહોંચ એક હતો, સરકાર જોડે તો કરોડો નોટો હશે આ પડી છે. તો એવા ના કરાવું. એટલે જરીક તો મગજ પડે. અલ્યા કશું ના હોય. લક્ષ્મી માતાનું જેની જેટલી કિંમત હોય એટલી જ કિંમત આવે. પેલા ઘણા બધા લોકો કહેતા હતા 1939 નો સિક્કો હોય તો કે બેંકમાં નોટો ખેંચાઈને આવે. એટલે આ મૂરખના સરદારો એમ બેંકમાં નોટો ખેંચાઈને આવતી હોત તો આ ભારત સરકાર એમ જ કરીને ના એની છોટી બહેનું અમેરિકા ડોલર ખેંચાત. જરીક તો મગજનો ઉપયોગ કરો મારા સરકાર. એમ કોઈ દાડો કહે 1939 નો સિક્કો હોય તોય અને પોસ્ટની નોટ હોય તોય આ ફ્રોડ કરવાના ધંધા હ. તમને આવું કે અને પછી શું કે ખબર તને? તમારામાં 50,000 રૂપિયા નાખવાના હ એટલે તમારું બેંક એકાઉન્ટ જોઈશે. રોકડા પાછા ના આલો. બેંક એકાઉન્ટ એટલે તમે બેંક એકાઉન્ટ આલો. બેંક એકાઉન્ટ આલો એટલે તમારામાં ઓટીપી પડે. અને ઓટીપી પડ્યો નહીં તો પછી તમારું બેંક એકાઉન્ટ સાફ થયું નહીં. 5 રૂપિયા તો 50,000 લઈને જાય, લાવ ના. અરે યાર, તમે નહીં મોનો આ વાત. તો મોનવાનું હ. પણ રાજસ્થાનમાં કોકનો કે આજ રીતે ફોન આપણો વિડીયો આવેલો વચ્ચે કે બચારો 5ની 10ની 20ની નોટોમાં લગભગ 5,00,000 રૂપિયા ખોયા હ. તો આપણી ઓડિયન્સ ને કહો. અરે એ તો કહેવાની જરૂર નહીં. ઓડિયન્સ તો સમજ જ છે કે 5 રૂપિયામાં જો 50,000 ની લાલચ કોઈ કાલે તો ઘર બારીને તીરથ કરવા જેવું થશે. એટલે મહેરબાની કરીને આવો કોઈ પણ વિડીયો આવે કે કોઈ પણ માણસ કે તો ભૂલમોય આ વાત માનવી જોઈએ નહીં. તમે મહેનત કરશો અને મળશે એ બરોબર હ. પણ જો શોર્ટકટ રસ્તામાં કમાવાની કોશિશ કરી તો પાછળ પસ્તાવાનો વારો આવશે નહીં. એટલે મહેરબાની કરીને આવી કોઈ વાતમાં પડવું જોઈએ નહીં કે 5 રૂપિયામાં હરણ છાપ હોય ને, પાછળ ટ્રેક્ટર હોય ને, 10ની નોટમાં મોર હોય ને, કહે કશું મળતું નહીં. જો કોઈ એમ કહેતો હોય કે પૈસાઓમાં મળે તો સીધો મને કોમેન્ટ કરજો. કશું વાંધો નહીં. જય હિન્દ, જય રણછોડ. જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો અને વિડીયોમાં લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો, જેથી કોઈ આવા ફ્રોડમાં ફસાય ના.